હે ગાઈસ, સ્વાગત છે તમારો આજના એક નવા વિડીયોમાં। તો આજે હું જવાનો છું માયાદેવી મંદિર, જે આવેલું છે ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં અને સુરતથી લગભગ 120 કિલોમીટર દૂર છે। ને હમણાં હું ઊભો રહ્યો છું, જો રસ્તામાં છું। આ છે અહીંયાના રસ્તાઓ પણ એટલા મસ્ત છે। જો માયાદેવી મંદિર એ ભેંસકાટરીથી લગભગ 3 કિલોમીટર અંદર જવાનું છે અને હમણાં હું ઊભો રહ્યો છું અહીંયાથી લગભગ 5 કિલોમીટર જેવું દૂર છે। તો ચાલો જઈએ, અને તમે વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। તો ચાલો જઈએ છે, વિડીયોને છેલ્લે સુધી જોજો। ચાલો। હમણાં હું પહોંચી ગયો છું માયાદેવી મંદિર, અને આ બાજુ પાર્કિંગની જગ્યા છે। તો આ બાજુ તમે પાર્ક કરી શકો। તો અહીંયા છે ગેટ, તો અહીંયાથી આપણે જવાનું છે અંદર। તો ચાલો જઈએ અને બતાવું તમને। અહીંયા છે ટિકિટ કાઉન્ટર, 1 પર્સનના 10 રૂપિયા ચાર્જ છે। અને તમે પ્રી વેડિંગ ફોટોગ્રાફી કરાવવા માંગતા હોય, અહીંયા કરાવવું હોય તો 500 રૂપિયા ચાર્જ છે। અને જો અહીંયા નારિયેલ એવું પ્રસાદી પણ અહીંયા મળે છે। આ બાજુ દુકાનો આવેલી છે અને આપણે જવાનું છે અહીંયાથી આગળ। તો આ છે ગાર્ડન, નાના છોકરાઓ માટે રમવાનું પણ અહીંયા ગાર્ડન બનાવવામાં આવેલું છે। અહીંયા છે રામેશ્વર મહાદેવનું મંદિર અને હનુમાનજીનું મંદિર। ચાલો દર્શન કરી આવીએ આપણે। આ છે હનુમાન દાદાનું મંદિર। જો અહીંયા આપણે મહાદેવ અને હનુમાનજીના દર્શન કર્યા, ને હવે આપણે જવાનું છે નદી બાજુ। માયાદેવી મંદિર જે ગુફા છે, તો એ અહીંયાથી જવાનું છે। અને આ બાજુ માયાદેવી ગુફા મંદિરનો ઇતિહાસ અહીંયા લખેલો છે। જો સ્ક્રીનશોટ તમે લઈ લેજો। અહીંયા મેપ છે, ગુફા તરફ જવાનો રસ્તો છે બતાવેલો। અહીંયા ગુફા છે, તો અહીંયાથી આપણે જવાનું છે। તો અહીંયાથી આવીને અહીંયા મંદિર છે, નીચે ગુફા છે। તો ચાલો ત્યાં જઈને બતાવું તમને। અને ચારે બાજુ જુઓ જંગલ છે, અને જંગલની વચ્ચે આ નદી છે। અહીંયા છે હનુમાનજીનું મંદિર જુઓ, અને આ બાજુ છે માતાજીનું, અને અહીંયા જ છે ગુફા નીચે। અહીંયા તમે આવો તો થોડુંક સાચવીને ચાલજો, કારણ કે લપસી જવાય એવું છે। જો તો આ છે ચેક ડેમ। તમે ચોમાસામાં આવો તો અહીંયાથી પાણી વધારે સારું લાગે છે। અહીંયાથી વોટરફોલ જેવું પાણી અહીંયાથી પડે છે। જો અહીંયાથી આ રીતે બનાવેલું છે, આના પરથી આપણે જવાનું છે। હમણાં પાણી નથી, તો આપણે અહીંયાથી પણ જઈ શકાય। જો જો આ પાણી અહીંયાથી થોડું અહીંયાથી આવે છે અને આ બાજુ જાય છે। હમણાં પાણી ઓછું છે, તમે ચોમાસામાં આવો તો અહીંયા પાણી વધારે હશે, ત્યારે દર્શન કરવાનું મુશ્કેલ રહેશે। તમે પણ આવો તો અહીંયા થોડુંક સાચવીને ચાલજો। જો અહીંયાથી જવાનું છે ને અહીંયા આપણે અંદર જવાનું છે। અહીંયા આવેલું છે માયાદેવી માતાજીનું મંદિર। જો કેટલું મસ્ત લાગે છે।
બૂટ ચંપલ તમારે અહીંયા જ ઉતારવું પડશે. ત્રણ દેવીઓનું સ્થાન છે, જ્યાં માયાદેવી, દુર્ગા માતા અને સિંગરા માતાનો અહીંયા જો મૂર્તિ છે પથ્થરના સ્વરૂપમાં. જો આ પાણી અહીંયાથી આવે છે અને પથ્થરોની વચ્ચે છે પાણી આવતો, અને આ જે નદી છે એ પૂર્ણા નદી છે. જો પાણી આવે છે અને અહીંયા છે ગુફા, જ્યાં માતાજીનું મંદિર છે અંદર, માયાદેવી. જો કેટલો મસ્ત છે. જો ઉપરથી પાણી પણ પડતું છે અને અહીંયાથી જવાનું છે અંદર દર્શન માટે. જો એનો ઇતિહાસ એ છે કે હિમાલયની પુત્રી અહીંયા ગુફામાં આવીને સંતાઈ ગઈ હતી, કેમ કે રાક્ષસ એના સાથે પરણવા માંગતો હતો, લગ્ન કરવા માંગતો હતો. તો પછી એમના માતા પિતાએ શિવજી સાથે લગ્ન કરાવી દીધા અને રાક્ષસને કીધું કે તમે માયા છોડી દો, એટલા માટે અહીંયા માયાદેવી નામ પડ્યું. જો ચારે બાજુ જંગલ છે અને જંગલની વચ્ચે આ જે નદી છે એ પૂર્ણા નદી છે. અને જો નદીમાંથી અમારા પાણી આવતું છે અને અહીંયા છે માયાદેવી મંદિર અને ગુફામાં આવેલું છે, અને 3 દેવીઓ અહીંયા આવેલી છે. જો 3 દેવીઓનું સ્થાન છે, અહીંયા મંદિર છે. જો તમારે પણ અહીંયા આવવું હોય તો સુરતથી માત્ર 120 કિલોમીટર દૂર છે અને લોકેશન દ્વારા તમે અહીંયા આવી શકો. અને અહીંયા નેટવર્ક એવું ઓછું પકડાય છે. તમારે એક દિવસ માટે કદાચ ફરવા જવું હોય તો આ લોકેશન તમારા માટે બેસ્ટ છે. અને અહીંયા છે મંદિર છે અને એક નદી છે. જો તમારે કેમ્પિંગ કરવું હોય તો પણ અહીંયા કરી શકો. તો જો આ છે અહીંયાનું લોકેશન. અહીંયા આપણે દર્શન કરી રહ્યા હમણાં માતાજીના. તો અહીંયાથી આવ્યા તો હવે આપણે જઈએ આગળ. ચાલો તમને ડ્રોન શૂટ પણ બતાવું. અહીંયા મને આવવા માટે લગભગ 2 કલાક જેવું થયું છે અને હું આવ્યો છું વ્યારા બાજુથી. તો તમે આવવું હોય તો વ્યારા બાજુથી પણ તમે આવી શકો. અને બીજો રસ્તો છે બુહારી સાઈડથી, વાલોડ બુહારી સાઈડથી પણ એક રસ્તો આવે છે, તો એ બાજુથી પણ તમે આવી શકો. હમણાં છે ચૈત્ર નવરાત્રિ, એટલા માટે અહીંયા ઘણા લોકો આવે છે સાંજના ટાઈમે દર્શન કરવા માટે. એવું કહેવાય છે કે જો તમે અહીંયા દર્શન કરશો તો જે પણ તમારી માનતા હોય તે જરૂરથી અહીંયા પૂરી થાય છે, એટલી શ્રદ્ધા છે અહીંયા. વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ. અને વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, કમેન્ટ અને શેર જરૂરથી કરજો. અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો મળીએ બીજા બ્લોગમાં, અને તમારા જોવા માટે ખૂબ ખૂબ આભાર. ચાલો બાય.